આ છે ને ડાયાબિટીસમાં, કોલેસ્ટ્રોલમાં, સુગરમાં, આ બીપીમાં વધારે કામ લાગે. હા, આ ઇન્સ્યુલિન જ નામ હે. તમે આ હિસ્ટ્રી ગૂગલ પર જોઈ શકશો. ને આ ગુજરાત છે ને નોનીનું ઝાડ હે. નોનીના જે અત્યારે બજારમાં ઘણા બધા જ્યુસ મળે, નોની પેસ્ટ બને છે, એનું આ ઝાડ હે. ને આ તમે ઘરે વાવીને આનું જ્યુસ બનાવી શકો છો. અને બ્લેકબેરી કહી શકો ને તમે રાસબેરી કહી શકો, કારણ કે આનો પેલા લીલો કલર હોય, કૂણી હોય ત્યારે, પછી આનો કલર ચેન્જ થઈને લાલ થાય પાકવાની. આનું એને વજન ઘટાડવામાં, ઓર્ગેનિક ફૂડ કલર જે ઓર્ગેનિક ફૂડ બનતા હોય એમાં આનો બહુ મોટા ભાગમાં આનો ઉપયોગ થાય છે. ને આ રેર છે, આ તમને ક્યાંય જોવા ન મળે. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છે શિવશક્તિ નર્સરી, અને આપણે આગળના પાર્ટમાં ઘણા બધા ઝાડવા જોયા, અને હજી ઘણા બધા ઝાડવા બાકી છે. તો આપણને ભાઈ કેયુરભાઈ આપણને હજી ઝાડવા બતાવે ઘણા બધા. હાલો, તો કેયુરભાઈ અમને બતાવો હજી ઝાડવા. આ હે ને આપણે સફેદ જાંબુ આપણે સૌરાષ્ટ્રમાં બહુ થાય છે. સફેદ જાંબુમાં હે ને આ લીલા જાંબુ થાય છે. આમાં અમારી પાસે 11 વેરાયટી, લીલા લાંબા, સફેદ લાંબા, સફેદ ગોળ, લાલ ગુલાબી, એવી 11 વેરાયટી. આ છે ને આ કલમ લીલાની છે, એટલે આખું આ સફેદ થાય ને લીલું થાય છે, નીચે લાલ થાય છે. બરાબર, એકદમ ઓલા સફરજન જેવા આવે ઈ તો નહીં? સફરજન જેવા થાય ઈ અલગ વેરાયટી છે. ઈ આ બાજુમાં પડી ને ઈ છે સફરજન જેવા લાગે ને ઈ. બરાબર, એ સફરજન જેવા ગોળાઈ થાય છે ને લાંબાઈ થાય છે બે. તો આ સ્વાદાનો કેવો કોઈ સ્વાદાનો બહુ ગયડો હોય છે. ને અંદર ગર્ભ આખો તમને પોચો એટલે ચાવવાની કઈ ટેન્શન નહીં, સીધું. તો આ આપણે ગમે એ જમીનમાં થઈ જાય ને? હા, અને ખાલી પાણી ભાંભરું મોરું હોય તોય થઈ જાય છે, કઈ વાંધો નથી આવતો. તો આના છોડની શું કિંમત છે? આના 100 રૂપિયા જ છે. 100 રૂપિયા? 100 થી 150 હાઈટ પ્રમાણે. નોર્મલી ચાર્જ અમારા 100 રૂપિયાની આજુબાજુ જ હોય છે. બરાબર, એટલે આવડી હાઈટ હોય એટલે 100 રૂપિયા, ને આથી વધારે હોય તો પછી અલગ ભાવ થાય. કૃષ્ણા ફળનો છોડ, પેશન ફ્રૂટ, એનર્જી ડ્રિંકમાં બહુ આનો યુઝ થાય છે. ને આ કેન્સર, ડાયાબિટીસ વાળાઓને જે રોગ પ્રતિકારક શક્તિ ઘટતી હોય આનાથી તરત બૂસ્ટ થાય છે. આપણે 5 પાંડવો અને કૌરવોના વેલા થાય છે, એ ટાઈપના વેલા જ હોય છે. આમાં ફૂલ આવે ને ફૂલમાં ફ્રૂટ સેટ થાય છે. અને જે આપણે અમુક તાવ કને આવતો એમાં પ્લેન્ટલેટ ઘટી ગયા હોય તો આ તમે ફ્રૂટ ખાઓ તો તરત પ્લેન્ટલેટ જે કોષ ઘટી ગયા હોય તરત આ પૂર્તિ કરે. આ ઓલા લીંબુ જેવો રસ નીકળે બસ એ આ જ. અને આ ઓલું પ્લાસ્ટિકના બોલ જેવું ફળ થાય. આ પ્લાસ્ટિકના બોલ જેવું પીળા કલરનું હોય. આમાં આપણી પાસે 2 વેરાયટી છે, પીળાઈ છે ને લાલઈ છે. લાલ હજી બજારમાં નથી, એવા આપણે કલેક્શન એનું કર્યું છે. લાલ મીઠા હોય છે, ઓલા પીળા હોય ખાટા મીઠા લાગે છે. આ તમારે વેલો થાય છે, નોર્મલ પાણીમાં થઈ જાય છે. લીલી ચા તો ખ્યાલ હશે, આ લીલી ચા ના છોડે. આ તો આપણે સૌરાષ્ટ્રમાં ઘરે ઘરે હોય છે લીલી ચા. હા, આપણે આ ચામાં નાખી શકીએ, આની સ્મેલ નહીં હોતા. આદુ જેવું થોડું થોડું લાગે. ને આ કિડનીના પ્રોબ્લેમ હોય ને એમાં આની ચા પી ને તો એ તમારે ક્લીન થઈ જાય કિડની. તો ભાઈ હવે આ જોરદાર અનેક ઝાડવા જોવા આપણને મળે જ છે, અને હજી તો ભાઈ આપણે બાકી છે. તો હાલો આપણે હજી જોઈએ જ છીએ. પછી આ સાહેબ હે ને અપરાજિતા. અપરાજિતા આપણે સૌરાષ્ટ્રના સેઢે પાડે થાય છે, પણ એ નથી. આ તમે જો આ ખાલી ગુલાબ જેવું ફૂલ લાગે, 5 પાંખડી આમાં થાય. આ ફૂલ છે ને આનું એને વજન ઘટાડવામાં, ઓર્ગેનિક ફૂડ કલર જે ઓર્ગેનિક ફૂડ બનતા હોય એમાં આનો બહુ મોટા ભાગમાં આનો ઉપયોગ થાય છે. ને આ રેર છે, આ તમને ક્યાંય જોવા ન મળે. આ અમે બહારથી કલેક્શન કરેલું હોય, આઉટ ઓફ કન્ટ્રીમાંથી. બરાબર, આપણે અહીંયા થઈ જાય, આપણે આ નોર્મલી થઈ જાય છે, આનો કંઈ વાંધો નથી આવતો. ના સેઢે પાડે આપણે આ અપરાજિતા, ગરણી, કોયલવેલ એવું બધી નામથી ઓળખીએ છીએ. બરાબર, અને આને ખાવાનું હોય? ખાવાનું. આનો ચા આપણે ઉકાળો બનાવીએ ને, ઉકાળો બનાવીને આનું તમારે સેવન કરવાનું, આનાથી વેઇટ લોસ, વજન ઘટે. એક નવું જ છે, તમારે ગમે એ ડાયાબિટીસ હોય ને ડાયાબિટીસ કંટ્રોલ કરી દે. ને આનું નામ છે ઇન્સ્યુલિન. ડાયાબિટીસની બધી દવા કડવી હોય, આ ખાટા પાન લાગે. ખાટા? હા, જો આ ખાઓ તમે પાન ખાટા લાગે, તમારું મોઢું અંબાઈ જાય એટલા પાન ખાટા લાગે. આના લાગે છે ખાટા? બહુ ખટાશ લાગે. કેમ કે ભાઈ આ ખાઈએ એટલે થોડીક વાર આપણું મોઢું જ અંબાઈ જાય એવું ખાટું લાગે આ પાન. આ ભાઈ સ્પેશિયલ ડાયાબિટીસ માટે છે. ભાઈ આપણને સમજાવે કઈ કઈ વસ્તુમાં કામ આવે છે. આ છે ને ડાયાબિટીસમાં, કોલેસ્ટ્રોલમાં, સુગરમાં, આ બીપીમાં વધારે કામ લાગે. હા, આ ઇન્સ્યુલિન જ નામ હે. તમે આ હિસ્ટ્રી ગૂગલ પર જોઈ શકશો. ને આ ગુજરાતમાં અમારી પાસે જ છે. આના પાન ખાટા લાગે એટલે તમારે દર્દીને કઈ પ્રોબ્લેમ નથી રહેતો ખાવા માટે. સીધા પાન જ ખાવાનું હોય, ખાટા ને તુરા પાન લાગે. ને આ તમારે અઠવાડિયાની અંદર જ કંટ્રોલ આવી જાય. પછી તો રેગ્યુલર તમે પાન ખાઈને કંટ્રોલ લઈ શકે.
એકવાર તમારે આ ડાયાબિટીસ કંટ્રોલ કરી શકો પણ હાવ તો ન જાય. એટલે આ કંટ્રોલમાં તમે જે બહારથી કેમિકલ ને જે દવાઓને ખાવ છો એ ન લઈને આ નેચરલ રીતે તમે પાન બરાબર. આ આપણી સામે ને વનસ્પતિ છે એટલે ભાઈ આ કરવામાં વાંધો નહીં, આપણે દવા ગમે એટલી કરતા હોઈએ પણ આ એક દવા માટે પણ ઉપયોગ આવે અને ઝાડનું ઝાડ ને દવાની દવા જોવો તો ભાઈ આ એક ઝાડવું રહ્યું એ પણ વાવ્યા જેવું છે. તો કેયુરભાઈ આને આ જ રીતે ખાવાનું હોય કે આનો કઈ ઉકારો કરવાનો હોય કે નહીં? આનું સાહેબ હે ને તમારે ખાલી પાન જ ખાવાના. સવાર સાંજ શરૂઆતમાં અમે કોર્સે આપીએ પાનનો, તમારી પાસે ન હોય એટલા માટે. પછી તમારે રેગ્યુલર પાન થઈ જાય એટલે પાન ખાવાના. આના પાન તમારે સવાર સાંજ શરૂઆતમાં બે ખાવાના. તમારે અઠવાડિયા પછી પહેલાં ખાધા પહેલાં મપવાની, પછી ખાવાનું ચાલુ કરો પછી પાછી અઠવાડિયા પછી મપવાની, એટલે તમને ખબર પડી જાય. એટલે તમારે ઓછી પાન આના કરતા જવાના, પછી એક ખાવાનું સવાર સાંજ ને પછી એક દરરોજ ખાવતોય ચાલે. આનાથી કંટ્રોલ રહેશે તમારે ડાયાબિટીસ. તો ભાઈ એકદમ જોરદાર ઝાડવું છે અને આમાં આપણે દેશી ભાષામાં કહીએ તો આપણને આ થોર જેવું લાગે, કેમ કે ગમે એ જગ્યામાં થઈ જ જાતું હોય. કેયુરભાઈ એવું જ છે ને? થઈ જાય ગમે એ જગ્યા, કેમ કે આ જોતા એવું લાગે કે થોર જેવું ઝાડવું લાગે છે આપણને. અને પાન ખાવાનું હોય, કઈ બીજી આની અલગથી કેર નથી હોતી. ખાતર ઓછું નાખો તો થઈ જાય. પછી આમાં કઈ ફળ કે એવું આવે? ફળ નો આવે, ફૂલ આવે ઉપર. બરાબર, ખાલી ફૂલ આવે ને આ પાનનો આપણે ઉપયોગ કરી શકીએ. કેટલું થાય? આ તમે કુંડામાં વાવો તો 4-5 ફૂટ સુધીના થાય ને આ જમીનમાં તમારે સારી જમીન હોય તો અમારે અહીં 10-15 ફૂટ સુધીના થાય છે. પણ તમારે કુંડામાં જમીનમાં ભેજવાળું વાતાવરણ હોય તો મોટા થશે ને બાકી કુંડામાં ને સિટીમાં થોડુંક હોય, તડકો વધારે હોય તો મીડિયમ પ્રકારના 4 થી 5 ફૂટના. તો ભાઈ ઘણા માણસો પાસે જમીન ન હોય, એવું નહીં કે આ જમીન ઉપર જ વાવવું એવું નહીં. આપણે એક કુંડિયું લઈ અને એમાં વાવીએ તો પણ આ થઈ શકે ભાઈ. તો એકદમ હેલું છે ભાઈ આ ઝાડવું ઉગાડવું એ પણ, અને દવા માટે તો એકદમ ઉપયોગી છે કાંઈ, કેમ કે અટાણે ડાયાબિટીસ ભાઈ હોય જ, હર કોઈને હોય. તો એના માટે હોય કે ન હોય તો ભાઈ આ ખાવું જરૂરી છે, કેમ કે એકદમ વનસ્પતિ નુકસાની નથી કરતી, ફાયદો કરશે કાંઈ. તો ભાઈ આ ઝાડવું વાવવું એ પણ એક જરૂરી જ છે. તો આની કિંમત શું છે ભાઈ? આની સાહેબ આપણે નોર્મલી 150 રૂપિયા જ રાખીએ અને તમારે કુરિયરમાં આખા ગુજરાતમાં ને મહારાષ્ટ્રમાં ને અમુક રાજ્યોમાં મોકલીએ છીએ અને આરામથી આ પહોંચી જાય. તો ભાઈનો કોન્ટેક કરજો બીજું હું જરૂરથી, અને આપણે નંબર પણ આપશું. તો ભાઈ આ શેનું ઝાડ છે? આ છે નોનીનું ઝાડ છે. નોનીના જે અત્યારે બજારમાં ઘણા બધા જ્યુસ મળે, નોની પેસ્ટ બને છે, એનું આ ઝાડ છે. ને આ તમે ઘરે વાવીને આનું જ્યુસ બનાવી શકો છો. નોનીનો ઉપયોગ છે ને આયુર્વેદિકમાં બહુ થાય છે. આના ફ્રૂટની થોડીક ડલ ખરાબ સ્મેલ થોડીક હોય છે, એના લીધે તમારે આના ફ્રૂટ છે ને બીજા ફળ સાથે મિક્સ કરીને લેવાનો હોય. આમાં ઘણા બધા પ્રકારના માઇક્રો ન્યુટ્રન્ટ હોય છે. સાંધાના દુખાવામાં, ડાયાબિટીસ, કેન્સરમાં બહુ આનો ઉપયોગ થાય છે. ને આ સીધું આ કાચું હોય ને તો સુગંધ નથી આવતી, એટલે વધારે આ દર્દી યુઝ કરી શકે. આ તમારે તોડી ને સીધું ક્રશ કરીને અથવા તો દૂધમાં ક્રશ કરીને તમે ડાયરેક્ટ પેશન્ટ લઈ શકે છે અને તમે સુપરફૂડ તરીકે આને યુઝ કરી શકો છો. સુપરફૂડ એટલે તમે કોઈ બીજા ફળ ન ખાઓ, આ ફળ ખાવ તોય તમારું જીવન ટકી રહે, એટલે આમાં બધા ન્યુટ્રિયન્ટ્સ હોય છે. તો આ પાકે તો એ કેવું થાય? પાકે ત્યારે હે ને આ બાજુ તમે બતાવું છું, પાકે એટલે આ સફેદ પડતું થાય ને પછી પાકે એટલે આવું ને આવું પાકી જાય છે. બરાબર. ફળની સાઈઝ તો અવળી જ રહે? ફળની સાઈઝ આ તો હજી નાનું હોય, હજી મોટું થાય 5-6 ઇંચનું થાય છે. આ તો નાનું ઝાડ છે, 12 મોટા ઝાડમાં મોટા લાગેલા છે. ને આ ખારા પાણીમાં થઈ જાય છે, એટલે મીઠા પાણીમાં જમીનનું એવું કઈ નહીં ને પથ્થરવાળી આ ગમે ત્યાં થઈ જાય છે. આખા ઇન્ડિયામાં થઈ શકે છે. તો આ કેવડું ઝાડવું છે અટાણે છે? આ તો અત્યારે 2 વર્ષનું છે. પણ તમારે આ ઝાડ થાય, આપણે બદામ હોય ને, સાદી બદામ આપણે સૌરાષ્ટ્રમાં થાય છે, એ ટાઈપનું ઝાડવું થાય છે પહેલા તો. જુઓ મિત્રો, આના પાન પણ એકદમ બદામ જેવા જ લાગે આપણને, અને આ ફળ પણ એના જેવું, થોડો આકાર આપણે લઈએ તો એના જેવો જ આવે, બદામ જેવો. આ કયું ઝાડ છે કેયુરભાઈ? આ બ્લેકબેરી છે, જે એક્ઝોટિક ફળ છે, વિદેશનું ફળ છે. આપણે બ્લેકબેરી ઇન્ડિયામાં તો હજી થતી નથી, બધી ઇમ્પોર્ટ આવે. અમે અહીં અખતરા કર્યા છે ને આ ફળ અત્યારે ઉનાળામાં ધોમ આવે છે આમાં. અને બ્લેકબેરી કહી શકો ને તમે રાસબેરી કહી શકો, કારણ કે આનો પેલા લીલો કલર હોય, કૂણી હોય ત્યારે, પછી આનો કલર ચેન્જ થઈને લાલ થાય, પાકવાન થાય ત્યારે, એટલે એના પેલા રાસબેરી કહીએ, પછી કાળી થાય એટલે એને બ્લેકબેરી થાય, પૂરી પાકી જાય ને એટલે. આ બધા એમાં ફાલ લાગેલો હતા, તમે જોઈ શકો છો. આના વેલા જ થાય કાંટાવાળા. બરાબર. આનો એક વેલો જ હાલે? વેલા જ હાલે. ને આ ધોમ ફળ આવે છે, આપણે સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં અનુકૂળ છે ફૂટ થવાના. તો આ છોડની શું કિંમત છે? આની નોર્મલ કિંમત છે 200 રૂપિયા તમારે.
ને આ ગમે ત્યાં થઈ જાય, વાંધો નથી. ખાલી પાણી મીઠું હોવું જોઈએ, ભાંભરવામાં થઈ જાય છે. મીઠું પાણી હોય તો સારું રહે એમ છોડને એમ. ગ્રોથ વધારે થાય. તો ભાઈ આપણે જેટલી વસ્તુ અટાણે જોઈએ એમાંથી જો તમને કોઈ વસ્તુ લેવી હોય, જાણકારી જોતી હોય તો આપણે ભાઈ એના નંબર આપી દઈએ અને આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ નાખી દેવું. તો ભાઈ તમારા નંબર અને સરનામું. અમારું સરનામું એ ચોરવાડ ગામ, જુનાગઢ જિલ્લો, શિવશક્તિ નર્સરી ફાર્મ. તમે ગૂગલમાં સર્ચ કરશો તો પણ આવી જશે. મારા મોબાઈલ નંબર છે 9925571997. બીજા નંબર છે 9827574766. આ નંબર પર તમે કોલ કરીને અમને કોન્ટેક્ટ કરી શકો છો. અને ભાઈ અનલોડ ઝાડવા તમને જોવા મળશે, દરેક નવી પ્રકારના, એમ કહીએ તમે જોયા ન હોય એવા પણ મળશે. એકવાર ભાઈની મુલાકાત તમે જરૂરથી લ્યો. તો હવે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.